આ ભાઈની કોમેન્ટ આવી છે કે વિડીયો એક્સપોર્ટ કર્યા પછી ફાટી જાય છે. આ 3 સ્ટેપને ફોલો કરી લો, તમારા વિડીયોની ક્વોલિટી નહીં ફાટે. અને હા, ત્રીજા નંબરનો સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, તો મિસ ના કરતા. ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખો ડે 13 માં તમારું સ્વાગત છે. સૌથી પહેલા કેપકટને ઓપન કરો અને તમારી ક્લિપને એડ કરી લો. હવે જ્યારે તમારો વિડીયો એડિટ થઈને કમ્પ્લીટ થઈ જાય એટલે ક્લિપ ઉપર ક્લિક કરો અને સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે એડજસ્ટમેન્ટ. એના ઉપર ક્લિક કરો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે સ્ક્રોલ કરશો ને તો આમાં તમને એક ઓપ્શન જોવા મળશે શાર્પનેસનો. એના ઉપર ક્લિક કરો અને એને 100 કરી નાખો. હવે ઓકે કરી દો. પછી અગેન્સ્ટ પાછું ક્લિપ ઉપર ક્લિક કરો અને સ્ક્રોલ કરો એટલે તમને અહીંયા બીજો એક ઓપ્શન જોવા મળશે ફિલ્ટરનો. આના ઉપર ક્લિક કરો અને અહીંયા તમને એક 4K નું ફિલ્ટર જોવા મળશે. એના ઉપર ક્લિક કરી એને પણ અપ્લાય કરી દો. ઉપર એક્સપોર્ટનું બટન છે, એની બાજુમાં તમને AI અલ્ટ્રા HD એવું લખેલું જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો ને તો તમારે અહીંયા તમારો વિડીયોને એક્સપોર્ટ રેઝોલ્યુશન સેટ કરવાનું આવશે. તો સૌથી પહેલા તમને AI અલ્ટ્રા HD નો ઓપ્શન જોવા મળશે. એને તમારે ટર્ન ઓન કરી લેવાનું છે. હવે રેઝોલ્યુશનનો ઓપ્શન જોવા મળશે. એને તમારે 1080p ઉપર જ સેટ રાખવાનું છે અને ફ્રેમ રેટને તમારે 60 કરી દેવાનું છે. અને હવે તમારા વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે એટલે તમારો વિડીયો નહીં ફાટે. કેપકટનું લેટેસ્ટ વર્ઝન જોઈએ તો મને ફોલો કરી કમેન્ટ કરો કેપકટ, અને લિંક સીધી તમારા DM માં આવી જશે. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ડિજિટલ દુનિયાને હમણાં ફોલો કરી લેજો.